ઉભી રાખો મારા ભાઈ ની ઉભા છે. કોટે બાંધી રે. આ તો તારી બેન જ છે ને? લાગે તો છે. ભાઈ કહેવાય તો નહીં, પણ ઘણા ટાઈમ થી આ છોકરાને તારી બેન હારે જોઉં છું. હા શું કે છો? હા ભાઈ, આ જ છોકરો હોય. બહાર આવે ને એટલે છોકરાને અહીંયા બોલાવી. તમને બોલાવે તો કઈ બોલતા નહીં હો. તો ઘરે જાઉં જોઈએ. ના ના, હું અહીંયા છું. ઓય આય તો ઓય રૂમાલ કાઢ તો. શું નામ છે તારું? ભૌતિક. મારી બેન ને કેમ ઓળખશું? ફ્રેન્ડ છે મારી, હારે કોલેજ કરતા. ઉભો હું રહ્યો, મારવાનું ચાલુ કરીને પછી હું જોઈ લે. કેમ ભાઈ, શું વાત છે માં? જીગાની બેન ને લઈને આટા મારશું તો આમાં મને સવાલ કરશો? તો એમાં તમારે શું રસ લેવાનો ભાઈ? અમે બે સમજી લેવું. એ ભાઈ, એ ભાઈ છે મારો, બોલવામાં ધ્યાન રાખજે. ભાઈ હોત ને તો આ વાતને અહીંયા પતાવવાની વાત કરે. મને મારી અને આ વાતને વધારવાની વાત ન કરે. એટલે એમ ભાઈ કે તમારી બેનને હું સાચો પ્રેમ કરું છું અને એને ખુશ રાખવાની હું તેવડ રાખું છું. અને પૂછી લ્યો એને કે મારી હારે ખુશ છે કે નહીં. જો એ ના પાડશે ને તો હું અહીંયા તમતારે તમારો માર ખાઈને જાય. બસ એ અહીંયા તો આ કે બધું હાસું છે. સારું હાલો ઘરે વાત કરી લે. પણ ભાઈ ગામમાં અને સમાજમાં તારી આબરૂ વહી જાય કે બીજી નાઈટમાં બેન ના લગ્ન કર્યા. ભાઈ મારા માટે સમાજ કે નાઈટ નહીં, મારી બેન ની ખુશી મહત્વની છે. અને નાઈટ ને સમાજ તો વાતો કરવા જ આગળ આવે. જયારે તકલીફ પડે ને ત્યારે કોઈ ન આવે. ભાઈ ખોટું ન લાગે તો એક વાત કહું. આજે મારા ઘરની વાત છે ને એટલે તો એટલો ઉલ્લે છો. જો તારા ઘરની વાત હોત ને તો તે દબાઈ દીધી હોત.